100 કલાકનો પોલીસનો એક્શન પ્લાન। અસામાજિક તત્વો સામે પોલીસનો ગાળિયો। અસામાજિક તત્વોની સાથે બુટલેગરો પર પણ પોલીસની લાલ આંખ। વડોદરામાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી। ચેતવણી પછી પણ નહીં સુધરેલા બુટલેગરો વિરુદ્ધ પગલાં। બુટલેગરોના ગેરકાયદે દબાણો પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે। જવાહરનગર અને ગોરવા પોલીસે બુટલેગર મુન્ના ઉર્ફે ચંદ્રસિંહના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા। પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ છે। असामाजिक तत्वों पर अमदावाद पुलिस की गाज। एक बाद एक पुलिस स्टेशन की कार्यवाही। सरदारनगर बाद कुबेरनगर पुलिस की कार्यवाही। कुबेरनगर में बुटलेगर गैरकायदेसर बांधकाम तोड़ी पड़ाया। बुटलेगर मंजूबेन कनुभाई ठाकुर गैरकायदेसर बांधकाम दूर करवा कार्यवाही चालू। वस्त्रालમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરોના દબાણને દૂર કરાયા છે। ચમનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી કર્યું હતું દબાણ। સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂખ ગલીમાં સોસાયટીના આખા રસ્તાને કબજામાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાંધકામ કરાયું હતું। ગેરકાયદે બાંધકામની સામે ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી કાઢવામાં આવ્યું છે। પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરવી છે। આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવશે। આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે।